હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે તમારું અમારા નવા ફ્રેશ વ્લોગમાં. અને જો અમે પહોંચી ગયા છીએ દુબઈના બુર્જ ખલીફા, એટ ધ ટોપ ઓફ બુર્જ ખલીફા. અહીંયા જો એન્ટ્રી થઈ રહી છે ફાઇનલી. બધાનું સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે. અને અંદર એન્ટર થતાની સાથે મસ્ત એક મોટું બુર્જ ખલીફા બનેલું છે. અહીંયા બધા છે ને બહુ ફોટાને એવું પાડે છે અને જોવે છે એન્ટર થતાં જ. અને પછી ઉપર જવાનું છે અને 4 થી 5 ફ્લોરની અંદર બધું બતાવેલું છે કે કેવી રીતે બન્યું ને કઈ સાલમાં બન્યું ને કેટલું ડેવલપ થયું હતું ને પછી શું થયું ને હવે કેવું થવાનું છે ને બધું આગળ જશું ને બધું બતાવેલું છે. અને પછી ડાયરેક્ટ આપણે લિફ્ટમાં જઈશું અને 124 124માં માળે આપણે જોવાનું છે અને ત્યાંથી કેવું લાગે છે ને એ જોવાનું છે. તો અહીંયા શ્લોકને એટલો હરખ છે ને તો આગળ આગળ દોડતો જ જાય છે અને અમે જો હવે લિફ્ટમાં આવી ગયા છીએ. લિફ્ટમાં છે ને મ્યુઝિક ચાલુ હતું ને એટલે મેં મ્યુટ કરી દીધું છે, પણ અમે બધા છે ને કાઉન્ટ કરતા હતા કે 1 થી 24 માળ સુધીનું 1 2 3 4. અને જ્યારે 50 પહોંચ્યા ત્યાં બધાના કાન એકદમ સુન્ન થઈ ગયા હતા. અને અહીંયા જો આપણે ક્યાં પહોંચ્યા છીએ, અહીંયા સાઈડમાં બધું બતાવે જ છે કાઉન્ટિંગ કે ક્યાં પહોંચ્યા છે. અને અમે જોડે જોડે કાઉન્ટ કરતા જતા હતા. અને એટલી ફાસ્ટ લીપ હતી કે આમ પલકારામાં તો પહોંચી ગયા અમે 124માં માળે. એટલે એટલી ફાસ્ટ હતી બહુ જ. અને બધું સાઈડમાં બધું બતાવતા હતા કે તમે ક્યાં ફ્લોર ઉપર છો એમ. તો અહીંયા જો 83 86, પણ એમ કાઉન્ટ ન થાય ત્યાં ફટાફટ ભાગે એટલું સ્પીડમાં ચાલતું હતું. અહીંયા 100 પૂરા થઈ ગયા. જો સાઈડમાં બધા જ બતાવે છે કે તમે ક્યાં ફ્લોર પર છો. 112 114 115 17 18 19 20 21 22 23 અને ફાઇનલી 124. અને અહીંયા જો બહાર ગેલેરી આવી ગઈ. વાવ, સુપર, ક્યા બાત હે, ક્યા બાત હે. આખું રેગિસ્તાન છે પણ એટલું સરસ રીતે ડેવલપ કર્યું છે. હજી તો જો કેટલું મોટું છે, ઊંચું 165 માળ છે. અમે તો 124 ખાલી આવી બાલ્કની જેવું છે. ત્યાં બધાને બહાર નીકળવાનું અને ત્યાંથી દુબઈ કેવું દેખાય છે એ જોવાનું અને બધા ફોટોને એવું પાડે. પણ હજી તો 164 માળ સુધી છે. અને અહીંયાથી જે દેખાય છે ખરેખર હું આમ શબ્દમાં તો ન વર્ણવી શકું, એટલું સુપર છે. એટલી મોટી મોટી બિલ્ડિંગો છે પણ એટલી નાની નાની દેખાય છે ને એટલું સરસ. આનો આમ નજારો કાંઈક અલગ જ છે. 124 124માં માળે ઊભા છીએ. નીચેથી કેવું મેં બતાવ્યું તમને. અને હજી ઉપર છે કે 165 છે ને. એમ 170 ફ્લોર છે પણ કોઈને જવા ન દે 135. હા, 124 અહીંયા બાલ્કનીમાંથી બધા જો ફોટો ને એવું પાડે. તો હમણાં મારો ફોટો પાડવાનો. હાલ ઉભા રહી જાઓ. શું નજારો છે. રોડ રસ્તા એટલા સરસ દેખાય છે, ગાડીઓ નાની નાની દેખાય છે. અહીંયા તો હું થોડી વાર માટે તો છે ને બોલતી જ બંધ થઈ ગઈ હતી. મારે એમ થાય કે બસ જોયા જ રાખું. આમાંથી દુનિયા જોવા મળી ગઈ હોય ને આપણને બધું એવું ફીલ થતું હતું. ક્યાંય કિંજના ટાઈમ નહીં કે હાલો ભૈયા છે. બુર્જ ખલીફા 124માં માળ ઉપર આવવાનું સપનું પૂરું થયું ફાઇનલી. હાર્દીનું ખાસ કરીને 124માં માળે આવી ગયા પપ્પા. દુનિયા દેખાઈ ગઈ, જન્નત જોવા મળી ગઈ એવું લાગે. નીચે જોયું બસ ને એવું કેવું દેખાય છે. આટલી નાની નાની વસ્તુ દેખાય છે. રમકડાનો રમતા હોય છોકરા એવડી છે. નાનું શ્લોક કેવું લાગે છે બધું? હે શ્લોક? બધા રમકડા દેખાય ને, ટોયસ છે બધા. જો ઓલો રોડ દેખાય તો જો મેની રોડ દેખાય છે. બધી વસ્તુ જ્યાં જઈને કોકને કોઈ ગુજરાતી બધા મળી છે. જો જાજુ ગુજરાતી છે, બધું ઇન્ડિયાનું જ.
હવે જો અમે ભુજ ખલીફાથી નીચે ઉતરીએ છીએ, લિફ્ટમાં છીએ અને આવી રીતે સ્ક્રીન છે લિફ્ટમાં બધી બાજુ, અને સ્ક્રીન પર આખું ભુજ ખલીફા બતાવે છે અને એનું બધું જે ડેવલપ થયું છે એ બતાવે છે, અને એની નાઇટનો સીન જે કેવો હોય છે ને એ બતાવે છે. પણ અત્યારે ફાઉન્ટેન શો ને એવું બધું બંધ હતું એટલે અમે દિવસે જ આવ્યા હતા, રાત્રે નહોતા આવ્યા. બાકી રાત્રે બી બહુ સરસ લાગે છે, પણ અત્યારે કંઈક એનું કામ ચાલુ છે ને એટલે બંધ છે. તો કીધું ચલો દિવસે જોઈ લઈએ. અને ઘણા દિવસથી એમ હતું કે ભુજ ખલીફા જવાનું છે. આમ એટલો હરખ હતો, અને જેવો હરખ હતો ને એવી જ મજા આવી. અને જો લિફ્ટમાંથી બહાર આવી ગયા, નીચે આવતાની સાથે બધું જો અહીંયા શોપિંગની બધી વસ્તુઓ છે. અને આ બધું જોઈને હવે આપણે જવાનું છે દુબઈ મોલમાં. બહુ મસ્ત બધી વસ્તુ હતી. અહીંયા જો કોપરની કીટલી, ગોલ્ડની અને સિલ્વરની એવી બધી અલગ અલગ કીટલીઓ હતી. અને પછી નાની વસ્તુ તો એટલી સરસ હતી ને, નાના હાથી ને બધા એનિમલ ને બધું અલગ અલગ કન્ટ્રીની બધી અલગ અલગ જે ફેમસ વસ્તુ હોય ને એ બધી જ હતી. આપણને જોવા મળે એમ કે શું છે શું નહીં. શોપિંગ તો બહુ કોસ્ટલી હતું એટલે શોપિંગ તો ન થાય, પણ જોઈએ એટલે તોય ખબર પડે કે ક્યાં કેવી વસ્તુ છે ને શું મળે છે ને શું ફેમસ છે. તો છોકરાઓને તો મજા આવી ગઈ. અહીંયા બધું જોતા આગળ જો કેમલ છે બધા અલગ અલગ સ્ટાઇલના. ખાસ કરીને દુબઈમાં શું જે ફેમસ છે ને એ બધું જ હતું અહીંયા. કેમલ તો ડેઝર્ટ સફારીમાં કેમલ ને એવું હોય છે તો એ હતું. પછી આ ગોલ્ડ ત્યાંનું ફેમસ છે એટલે આ બધી એસેસરીઝ હતી. એવી રીતે બધી અલગ અલગ જે વસ્તુ એની ફેમસ છે ને બધી જ હતી. ને અહીંયા બધા એ ફ્રીજ મેગ્નેટ ને એવું બધું હતું. હાર્દીને તો આવું બધું બહુ ગમે એટલે બસ એ આ જ જોતી હતી કે આ કેવું છે ને આ કેવું છે. આ બેસ્ટ છે, એ બહુ મસ્ત છે, ક્યુટ છે. એવા વેચાઈ ગયા. આ છે ને એકદમ ક્યુટ છે. કોટરા ફરી આપણે આ એ દુબઈ બધી કુનાફા જ છે ને, દુબઈની ફેમસ કુનાફા. 55. હવે પહોંચી ગયા છીએ અમે દુબઈ મોલમાં. અને એટલો મોટો મોલ છે તમે જોઈ શકો છો. ચાલીને થાકી જઈએ આપણે પણ મોલ પૂરો ન થાય એટલો મોટો મોલ છે. એટલે અમે 1-2 ફ્લોર એક્સપ્લોર કર્યા અને છોકરાઓના ગેમ ઝોન ને એવું બધું જોયું અને પછી અમે નીકળી ગયા હતા, કેમ કે બહુ જ મોટો મોલ છે. આપણે થાકી ગયા અમે તો, પણ તોય મોલ પૂરો ન થયો. એક્ટિવિટી અહીંયા કઈ ને ઊભો જોઈ દે, બેઠો કઈ એક્ટિવિટી લે, રમી લે થોડીક વાર અહીંયા. હા આવું છે મમ્મી, ખબર ને આ બધા બ્લોક્સ છે. આવી રીતે જેટલા જોતા હોય એટલા એ પ્રમાણે મળતા હશે, વજન ઉપર આવે એવું હોય છે. આમાંથી જેવા કલરના જોતા હોય ને તમારે એવા કલરના.
બિલ કરવાની હતી. ઊભી હજી થોડુંક અંધારું થવા દો. યાર લાઇટિંગ મેં તો હોય અવાજની શાંતિ હોય. આપણે ત્યાં ભોં 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 પણ યાર મેં બપોરે નહોતું કીધું કાંઈ હોર્ન મારવાની જરૂર જ નથી. ગાંડાની જેમ. જોયું ચિંતનભાઈ? તમને હું કહું ભારતીભાઈ આપણે ત્યાં ઉતરશું ને હા આપણને એવું થાય કે ક્યાં આવી ગયા હા, બખારો મેં બખારો. બપોરે નહોતું કીધું અહીંયા હોર્ન નહીં મારે. જોજો તમે કે- આગળ ઊભો હોય માણસ કે જવા દેવા વાળો હોય ને અમે- તો એક્ઝેક્ટ બ્રેક મારતી અમે લંડન રહ્યા ને 25 દિવસ હા હવે વધારે છે. હજી એક વાર યાદ થોડું અમે જો બુજ ખલીફા જોઈને પછી હોટેલ ગયા, ત્યાં પાછા ફ્રેશ થયા થોડી વાર અને હવે ડિનર માટે આવી ગયા છીએ અમે મરીના ક્રૂઝમાં. આજે અમારું ડિનર ક્રૂઝમાં છે. તો અહીંયા જો મસ્ત એટલો નજારો સરસ છે, બધી બિલ્ડિંગોની લાઇટિંગ ને સુપર છે. પણ હજી એન્ટ્રી સ્ટાર્ટ નથી થઈ તો અમે અહીંયા બહાર વેઇટ કરીએ છીએ અને બધું ફોટો સેશન ને એવું ચાલુ છે. અને અંદર જો બધી બહુ મસ્ત મસ્ત બોટ છે, એટલી સરસ ડેકોરેશન કરેલી ને બધી ગાડીઓ ઇલેક્ટ્રિક સાયકલ ને એવું હતું ને તો છોકરાઓને મજા આવી ગઈ જોવાની. જો બિલ્ડિંગની લાઇટિંગ ને એની રોશની તો તમે જોઈએ ને ત્યાં ઓહો હો. અમે જો ક્રૂઝમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા બહાર એવું બાલ્કની જેવું છે ને અહીંયા આરતી બેસીને ફોટાને એવું પાડે છે અને બહારથી નજારો એટલો સરસ છે. પ્લીઝ પૂરેપૂરો વિડીયો જોજો, આ નજારો જોવા નહીં મળે પછી. એટલો સુપર છે. અને આ બધા જે શેડ છે ને બધા પાણીની અંદર એ શેડ પડે છે જો કલરના, તો પાણી એટલું મસ્ત શેડવાળું લાગે છે. અને ડિનરમાં હતું છે ને મેક્સિકન ફૂડ હતું બધું, પણ મજા આવે એવું હતું, બહુ સરસ ન કહેવાય ને. પણ અહીંયા તો છે ને આ રીતે જોઈએ ડિનર, પણ બહારનો નજારો જોવાની જ મજા આવે. તો અહીંયા બધું ડિનર ને એવું થઈ ગયું ને પછી અહીંયા ડાન્સ ચાલુ થઈ ગયા હતા. જે દુબઈનો ફેમસ ડાન્સ છે ને એ ત્યાં ક્રૂઝમાં આવે અને બધા ડાન્સ પરફોર્મન્સ કરે અને આપણને બતાવે, એન્ટરટેનમેન્ટ કરે આવી રીતે. તો લાઇટિંગવાળું આ રીતે પેલો ઘાઘરો પહેર્યો હતો અને ઉપર ને આવી રીતે બે પાર્ટ કરે ને મસ્ત ડાન્સ ને મ્યુઝિક ને બહુ સરસ હતું. અને પછી અહીંયા અમારા ગુજરાતી ડાન્સ જો ચાલુ થઈ ગયા હતા. જેને જે આપણે ફરમાઈશ કરીએ ને એ પ્રમાણે લોકો ચાલુ કરે, બધાએ કન્ટ્રીનું એક એક ચાલુ કરે બધાનું. પણ અહીંયા અમે ગુજરાતીમાં પેલું સોંગ વગાડતા હતા, અમે ગુજરાતી લાલા અમે લેરી લાલા, બહુ મજા આવતી. પણ એ સોંગ મેં મ્યુટ કર્યું છે, કોપીરાઇટ આવી જાય ને એટલે. પણ દુબઈમાં જઈ અને જે ગુજરાતી સોંગ ઉપર ડાન્સ કરવાની જે મજા આવી છે ને એ ઇન્ડિયામાં નથી આવતી. અહીંયા તો આપણે ગુજરાતમાં ગુજરાતી સોંગ વગાડીને કરતા જ હોઈએ, પણ જે દુબઈમાં જઈ અને પછી અમે જે ગુજરાતી સોંગ ચાલુ કર્યું ને આપણા જેટલા ગુજરાતીઓ હતા ને એ બધાએ જે ક્રૂઝની અંદર ગુજરાતી હતા ને બધાએ ધીમે ધીમે આવવા માંડ્યા અને બધા અમને જોઈન્ટ કરવા માંડ્યા. તો બહુ જ મજા આવી. એમ કેટલું મોટું ગ્રુપ ગુજરાતીનું થઈ ગયું. એટલે કહેવાય છે ને ગુજરાતી તો ગમે ત્યાં જાઓ ને તમને ગુજરાતીઓ મળી જ જાય, હરવા ફરવામાં, ખાવા પીવામાં શોખીન બધી રીતે. તો ધીમે ધીમે અમે સ્ટાર્ટ કર્યું, બધા આવતા ગયા તો એટલું મોટું ગ્રુપ થઈ ગયું ગુજરાતીઓનું. એટલે પછી એને 2 સોંગ ગુજરાતીના વગાડ્યા હતા. બાકી તો બધાનું એક એક જ વગાડતા હતા, અલગ અલગ બધી લેંગ્વેજ હોય ને તો બધાને એક એક. ત્યાં સુધીમાં તો પાછા અમે ડિનર ને બધું પતી ગયું ને પાછા આવી ગયા હતા. એટલે જો બધા ગુજરાતીઓ ધીમે ધીમે આવતા ગયા ને એને ગ્રુપમાં રાસ ગરબા કરવાની જે મજા આવી છે વાત જ જવા દો. બહુ મજા કરી ક્રૂઝમાં, જે મજા આવી ને એવી મને ક્યાંય મજા નથી આવી, એટલી મજા આવી હતી. આખા દિવસના ફરેલા થાકેલા હતા ને તો સાંજે આમ ગુજરાતી ગરબા સ્ટાર્ટ થયા તો ક્યાંથી એનર્જી આવી ગઈ ને કંઈ ખબર જ ન પડી. બાકી ભુજ ખલીફા, દુબઈ મોલ ને બધું ફરીને ચાલીને એટલા થાકી ગયા હતા. પણ બહુ જ મજા આવી. એક જમવાનું ગુજરાતી ફૂડ નહોતું, મેક્સિકન હતું. બાકી જો એ ગુજરાતી હોત ને તો ઓર મજા આવી જાત. જો અહીંયા ગરબાને એવું બધું પૂરું થયું ને પછી અમે લોકો નીકળી ગયા હતા હોટલ જવા માટે.
અને રસ્તામાં પાછા દુબઈ મોલ ને ભુજ ખલીફા ને એવું બધું આવતું હતું ને તો છોકરાઓને પાછું નાઇટનો સીન જોવાની બહુ મજા આવતી હતી. ગમે ત્યાંથી ચાલીએ પણ ભુજ ખલીફા તો મોટું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે એટલે બધી જગ્યાએથી દેખાય, તો લાઇટિંગ એટલી સરસ દેખાતી હતી ને. તો અહીંયા જો દુબઈ મોલ આવ્યો આ સાઈડ અને એ બાજુમાં ભુજ ખલીફા દેખાશે મસ્ત. તો બધા જોતા હતા રાતની રોશની જે બહુ જ મસ્ત છે. દુબઈ નાઇટમાં દેખાય છે ને એ તો કંઈક અલગ જ છે, કેમ કે મોટી મોટી ઊંચી ઊંચી બિલ્ડિંગો અને બહુ જ મસ્ત દેખાય. જો આ ભુજ ખલીફા દેખાય છે ને વિન્ડોમાંથી, તો બધા બાજુ જોઈએ, આ બાજુ જોઈએ ને તો બધા એમ કે આ બાજુ કેટલું સરસ આવ્યું, આ બાજુ જોઈએ ને તો કે આ બાજુ કેટલું સરસ આવ્યું એમ. એટલે શું જોવું ને શું નહીં એવું હતું. તો આ રીતનું હતું ને કાલે જવાનું છે આપણે ફ્યુચર ઓફ મ્યુઝિયમ. હવે એ રસ્તા પરથી જો આપણે અહીંયા નીકળીએ આ જોવા માટે હવે કાલે આવવાનું છે. આ નાઇટનો સીન છે, કાલે આપણે દિવસે આવવાનું છે જોવા માટે. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.